જય ગૌ માતા મિત્રો, આજે આપણે ફરી પાછા એકવાર આવી ગયા છીએ કેશોદ બળદ આશ્રમની મુલાકાતે. ઘણા સમય પહેલાં તમને બતાવ્યો હતો તો એનો નજારો તમે જોયો હોય તો એક જ શેડ હતો લગભગ, અને અત્યારે બળદ પણ ઝાઝા થઈ ગયા છે. તો હવે આપણે જે અહીંયા બધું હેન્ડલિંગ કરે છે એ ભાઈને મળીએ અને થોડીક ડિટેલમાં માહિતી લઈએ. કેમ છો ભાઈ? બસ મજા મજા. તમે આ ભાઈની તમે ઓળખતા જ હશો? ઓળખતા જ ભાઈ. હા, મારે કંઈ બહુ ઝાઝું એના વિશે કહેવું નથી. અને એ ખાલી કોમેડી વિડીયો કરે એવું નથી, એ પોતે પણ અહીંયા બળદ આશ્રમમાં આવીને કાયમી સેવામાં ભાગીદાર થાય છે. તો હવે આ આશ્રમ તમે શરૂ કર્યો તો તમને અંદરથી શું વિચાર આવ્યો ને તમે આ આશ્રમ શરૂ કર્યો એ વાત કરો. વિચાર તો એવો કે જો આ અત્યારે મૂંગા બળદો છે, હા, આની અત્યારે કોઈ સેવા કરે કોઈ કરતું નથી. કોઈ પણ ખેડૂત હોય એનું કામ પૂરું છે એટલે તરત છોડી દે. હા ભાઈ, એમ જરૂરિયાત છે ત્યાં સુધી છે, બાકી કાંઈ નહીં ભાઈ. બાકી કાંઈ નથી. એટલે અમને વિચાર આવ્યો આ બળદ આશ્રમનું કંઈક કરીએ ને આની સેવા થાય. એક વૃદ્ધની કેમ સેવા કરતા હોય. હા, ગૌશાળાઓ ઘણી છે, ગૌશાળા ઘણી છે, પણ બળદનું કોણ? બળદનું કોણ? બરોબર વાત છે. બાકી જો અમારા પિન્ટુભાઈ અહીંયા છે, હા, જયદીપ બાપુ. હા બરોબર. તમારું બધું ગ્રુપ પાક. હા. અને કઈ આપણે આ શરૂઆત કરીને કેટલો સમય થયો છે અત્યારે? શરૂઆત કરીને 2 વર્ષ થઈ ગયા. બરોબર. 2 વર્ષમાં અત્યારે અહીં બળદ કેટલા છે? બળદ અત્યારે 300 350 એટલા બધું હોય. હા મિત્રો, હવે 350 બળદને સાચવવા એટલે તમને ખબર જ છે કે કાયમી કેવડો ખર્ચો થાય. અને આમાંથી કોઈ પણ વ્યક્તિ એવડો મોટો નથી કે જે એકલો આનો ખર્ચો ઉપાડી શકે. તો મારું મિત્રો તમને બધાને એવું કહેવાનું છે કે આપણાથી થાય એટલી થોડી ઘણી, જેટલી આપણાથી પુગાય એટલી આપણે બળદ આશ્રમમાં જોવો અહીંનું તમને કામ કેવું લાગે એ અમે તમને બતાવશું. અત્યારે મિત્રો અહીંયા પ્રોબ્લેમ એવો છે. શું ભાઈ પ્રોબ્લેમ છે અત્યારે અહીંયા આપણે બળદ? પ્રોબ્લેમ અત્યારે જો અચાનક વરસાદ થઈ ગયો તો ને એના હિસાબે ગારા જેવું થઈ ગયું, ગારા કીચડ જેવું. હવે એમાં આપણે ન હાલી શકીએ તો બિચારા મૂંગા બળદો કેવી રીતે હાલે? હા બરોબર, એને તો રહેવું છે એમાં, એને તો રહેવું છે. હા, એટલે બને એટલી સહાય કરે, કોઈ ટાઈસ નાખી શકે, કાંઈ પણ નાખી શકે તો એવી સેવા થાય તો અમારા માટે ખૂબ સારું. હા, હવે એ કોઈને અહીંયા મદદ કરવી છે બરોબર, તો અહીંનો સંપર્ક કરવો હોય તો એ તમારો સંપર્ક કઈ રીતના કરી શકે? સંપર્કમાં તો જો આ નંબર આપી દઉં હું તમને. હા, એ નંબર ઉપર કોલ કરે અથવા તો અહીંયા રૂબરૂ આવે તો પણ ચાલે. બરોબર. કોઈને અહીંયા રૂબરૂ આવીને જોવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો, ગમે તે તમે આવી શકો છો. અને અહીં આ બધા મિત્રોનું કાર્ય તમે જોઈ શકો છો કે કેવી સેવામાં ભાગ ભજવી રહ્યા છે. હવે એ જે આપણે બળદ નીચે જે તકલીફ છે ને એ વસ્તુ બતાવો એટલે પબ્લિકને ખબર પડે કે ભાઈ શું અત્યારે જરૂરિયાત છે. જો ભાઈ, આ અમે શેડ હે ને હમણાં બનાવ્યો હે. હા હા, આ શેડ બન્યો લગભગ સમજી લો કે અઠવાડિયું થયું હે. બરોબર. 100 બાય 110 નો શેડ બનાવેલો હે. હા હા, ટૂંકમાં તાત્કાલિકના ધોરણે બનાવ્યો અમે, દાતાશ્રીનો સહયોગથી. અમારે હા હા, એમનું તો કઈ થતું નથી, આ બધું હા, દાતા સિવાય તો બરોબર કઈ થતું હા, નથી. એટલે તાત્કાલિક દાતા અમને મળ્યા. આ મારા બાપુ હે જે સંચાલન ટોટલી બધું આ કરે. આના હસ્તકે અમે બધું હાલે, આને નીચે અમે હાલીએ. આ જયદીપસિંહ જાડેજા શરૂઆત કરવા વાળા. જો કે અમે ભેગા તો આ બાપુ કરે તો 20 વર્ષથી, અમે બધા 20 વર્ષથી આમાં સંકળાયેલા જ છીએ એમ. બરોબર. અને બળદ આશ્રમનું બાપુનો વિચાર છે આ કે ગૌશાળા તો કેશોદમાં કે બધે ગુજરાતમાં કે જ્યાં જોઉં ત્યાં ગૌશાળા દુનિયાની છે. બળદ આશ્રમે હે એવું નથી, પણ કેશોદ તાલુકામાં પેલો બળદ આશ્રમ આ હે આપણે અહીંયા. બાકી બળદ આશ્રમ કેશોદ તાલુકામાં ક્યાંય નથી. અને તમે વાત કરતા હતા કે કેટલો ટાર્ગેટ છે તમારે બળદ થઈને? ટાર્ગેટ કેટલા બળદ સુધી? અમારા બાપુનો ટાર્ગેટ એવો હોય કે આપણે 1000 2000 1000 તો ફાઇનલી કે આપણે ભેગા કરી લેવા. આટલો ટાર્ગેટ છે. સાચવવા તાવથી કેપેસિટી છે. બરોબર. પછી ભલે 2000 થઈ જાય તો આપણે સાચવશું. અટાણે 350 તો અત્યારે જ છે જ. પણ જેમ બાપુ બધા ટૂંકમાં મહેનત આની છે બધી, અમે તેની હેઠે હેઠે હાલવા વાળા છીએ. મેન મારા બાપુ છે આ બધું. અને તમે કહેતા હતા બાપુ નોકરી ક્યાં કરે? કેટલા કિલોમીટર કાયમી અંતર કાપીને આ બધું કરી રહ્યા છે? અંદાજે એવરેજ કયો? 350 એટલે બહુ 350 કિલોમીટર દરરોજનો 350 કિલોમીટર અપડાઉન કરીને જોબ કરે. હા, જોબ કરે. અને અહીંયા સાથે કામ કરે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે 350 કિલોમીટર તમે કાયમી સફર કરીને આવો ને તો એમને તમે થાકીને સુઈ જાવ. અને બાપુ ત્યાંથી આવીને સેવા કરે છે. એ ઘીરે તો કોક દીક જ જાય છે એવી વાત મળી અમે આવ્યા કે બાપુ આવે એટલે સીધા આશ્રમે. આ કે એનું ઘર છે એ કે, બાકી કોક દીક ઘીરે જવાનું હોય. એટલી સેવા કરી રહ્યા છે મિત્રો. અને આનું કામ આપણે તમે જોઈ જ શકો છો, બહુ સારું છે. પણ બીજું એમ કે ઘણા એમ કહેતા હશે કે ભાઈ નથી સાચવતા કે નીચે ગંધારું છે, પણ તમે કંઈક કોક દીક કરો ને 5 બળદ સાચવો ને તોય તમને ખબર પડે કે શું થાય તકલીફ એમ. 100%. અને આ અત્યારે તમને કીધું એમ કે અત્યારે તમે નીચે જોઈ શકો છો ગારો થઈ ગયો છે. તો અહીંયા મિત્રો થોડીક ભરતી કરવાની જરૂર છે, ટાઇલ્સની ને એવી બધી.
તો તમારા બધાનો મિત્રો સાથ સહયોગ સપોર્ટ મળે તો જેથી કરીને બળદને રહેવા માટેની સગવડતા સારી થઈ શકે. તો તમને નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને અહીંયા આવી શકો, જોઈ શકો, પછી મદદ કરો, કે પછી તમે આ વિડીયોના માધ્યમથી તમને અમે બતાવ્યું એમાંથી જોઈને તમને થાય તોય તમે મદદ કરી શકો છો. ક્યારેય પણ તમે અહીંયા આવો તો એની ટાઈમ તમને અહીંયા આવવાની છૂટ છે, કે એવું નથી કે ભાઈ કોઈને આવવા નથી. હા, બધાને છૂટ. અહીંયા તમે મિત્રો ઘણા બળદ જોઈ શકો છો, કેવડા બહુ મોટી ઉંમરના થઈ ગયા છે, જેને કાઢી મૂક્યા છે. હા, ઘણા બળદ એવા છે કે એના ઓપરેશન કરેલા. જો અહીંયા આવો, આ બાજુ અહીંયા ઘણા બળદ એવાય છે કે જો મિત્રો અત્યારે કઈ હાલતમાં છે. જોવો મિત્રો તમે આ બળદ કેવી હાલતમાં છે, બે બળદ અહીં તમે જોઈ શકો છો. તો મિત્રો આવી સેવા કરવી ને, આપણી ઘરે કદાચ એક ગાય હોય કે બળદ હોય તો એ આપણાથી માંડ થતું હોય, તો અહીંયા તો કાયમી મારા હિસાબે એવું રહેતું હશે કે કાયમી આવું ચાલુ જ રહેતું હશે. શું કેવું પિન્ટુભાઈ તમારું? હા, જો આવતા જ હશે ગામમાંથી હોતી. હા, નહીં જો અમે તમને સમજાવી દે અમારી વાત, અમારું સિસ્ટમની. હા, ટૂંકમાં પછી બધા શું છે ફોન કરે કે અમારો બળદ અહીંયા બીમાર છે, અમે હે ને અહીંયા જે આ વૃદ્ધ બળદ આવ્યા હે ને એની સેવા કરીએ અહીંયા. પછી ટૂંકમાં ઘણા એમ પછી ફોન તમારા વિડીયો માધ્યમથી એમ ફોન કરે કે ભાઈ અમારો બળદ અહીં બીમાર, તમે અહીંથી લઈ જાઓ. તો ટૂંકમાં એ અમે નથી પહોંચી શકતા ભાઈ. જે અહીંયા બળદ વૃદ્ધ બધા આવી ગયા હે, એ અહીંયા રહ્યા હે, એ બીમાર થયા હે, એની અમે સેવા કરીએ. પછી એના પછી અમે બારોબાર કઈ નથી મોકલતા એમ. કે પછી રોડેથી કોઈનો ફોન આવ્યો કે બળદ છે, નહીં તો એ અમે નથી લેતા ભાઈ. આ ખોટું પછી હું અહીંયાથી અમે લઈ આવીને પછી એની સારવાર અહીંયા કરીએ તો એ સારવાર અમારાથી પછી ન થઈ શકે ભાઈ. એટલે જે અમારે જે થાય શકે ને એટલું જ અમે કરીએ છીએ. ખોટા પછી એને હેરાન કરવા અમારે ત્યાંથી અહીં લઈ આવીને અમે ન કરી શકીએ, બીજા કોઈ ન કરી શકે. એટલે ટૂંકમાં ઘણી બીજી સંસ્થાઓ છે જે બીમારને સાચવે છે, એની સેવા કરે છે. ટૂંકમાં ન્યાય વયા જાય તો ટૂંકમાં સુખી થાય, ટૂંકમાં એની સારવાર મળી જાય એમ. બનતા પ્રયત્ન કરીએ. બનતા પ્રયત્ન કરીએ અમે, સમજી ગયા? એવું નથી અમારે ડોક્ટરે અમારે આવે છે રેગ્યુલર, એવું નથી. ડોક્ટર આવે અમારે, પણ જે અમારે 350 બળદું છે એમાંથી તો ભાઈ એકાદ બીમાર થવાના જ છે. અને આમાં મોટા ભાગના તો ઉંમરવાળા જ છે. બસ આ બધાની આયુષ્ય 2 વર્ષની છે ભાઈ, વધીને 2 થી 3 વર્ષ જીવે. પછી આ તો એને પછી દેવ થઈ જાય એમ. એટલે એટલા માટે એટલે અમે વધારે પૂરતા બીમાર અમે બારોબારથી નથી લેતા. અમે વૃદ્ધ બળદો હોય ને જે હાલતા ચાલતા એ અમે રાખીએ. એ રખડતા ભટકતા હોય એ માલિકના કોઈના નથી રાખતા. નકો તો પછી એમાં 5000 કરવા તો થઈ જાય. હા, તો વાર નો લાગે. હા, બરોબર છે. તો મિત્રો તમે જોયું અહીંયા બળદ આશ્રમમાં કેવી સેવા કરી રહ્યા છે. મને તો અહીંયા આવીને આનંદ થઈ ગયો કે ભાઈ અત્યારે બળદનું કોણ. તમે જ્યાં જોવો તો રોડ ઉપર આપણને બળદ રખડતા જોવા મળતા હોય, તો એને મિત્રો આ લોકો સાચવી રહ્યા છે. ખરેખર આમ એક ધન્યવાદને પાત્ર છે આ બધા લોકો. તો મિત્રો તમને આ બધા લોકોનું કાર્ય કેવું લાગ્યું અમને કોમેન્ટમાં જરૂર કહેજો, અને તમારાથી બનતી મહેનત કરજો. હજી તો મિત્રો તમને કીધું ને કે 350 બળદ છે, એ આમ પાછળ હું તમને બતાવીએ કે કેટલા બળદ છે. અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કેટલા બળદ છે. મિત્રો આ એક આવી સેવા કરવી એક આમ બહુ સારી વાત કહેવાય. કે મેં તમને કીધું એમ કે આ બધા લોકો એક ધન્યવાદને પાત્ર છે, કારણ કે સારી વસ્તુની તો સૌ સેવા કરે. ઘણા એમ કે અમે સેવા કરીએ, પણ જે આ બળદની સેવા કરવી ને મિત્રો, એ તો એક અલગ વાત છે. તમે જોઈ શકો છો અહીં કેટલા બળદ છે. નીણ સાચવવામાં તકલીફ છે, ઘણી તકલીફ છે. તો તમારા બધાના સહયોગથી જે તમે મદદ કરી શકો એ કરજો જરૂર. એક સેવા કરવાનો મોકો મિત્રો તમને મળ્યો છે, તો એનો લાભ તમે લેજો અવશ્ય. બીજું બાપુ તમે શું કહેતા હતા બળદ વિશે? થોડુંક એમ કહેતા હતા કે અલગ અલગ જગ્યાએ બળદ મૂકી એવા છે. જય ગૌ માતા, જય શ્રી રામ. બળદ આપણી પાસે અહીંયા 600 ની ઉપર બળદ થઈ ગયા હતા. બરોબર. પણ જે ચોમાસું આવે એના અભાવે કે આપણે શેડ બનેલો નહોતો, અને જાતાશ્રીના સહયોગથી તાત્કાલિકમાં આપણે આ શેડ બનાવ્યો, અને એ શેડ બની ગયા પછી હવે આપણે બળદ બહાર મૂકવા જવાની જરૂર નહીં પડે, કારણ કે હવે આપણી પાસે સુવિધા મળી ગઈ છે. ત્યારે એ પોઝિશન હતી કે ચોમાસું આવી જાય અને આપણી પાસે બળદોની ફૂલ થઈ ગયા છે, તો આપણે ક્યાંક મૂકવા જરૂરી છે, કેમ કે અહીંયા રાખી અને હેરાન થાય એવો કંઈ પ્રયાસ નહોતો કરવો આપણે. બરોબર. એટલે હવે આ જે ભરતી થઈ જાય એમાં શેડમાં, પછીથી જે સિટીમાં જેટલા બળદ રખડે છે આજુબાજુની સિટીમાં જેટલા, એ તાત્કાલિક ભરી અને આપણે બળદું લઈ આવશું. જે પૂછલેલા બળદું છે, જે પૂછલીગલ બળદું, એને ઘણી બધી સંસ્થા છે જે સાચવે છે, પણ જે રોડ ઉપર રખડે છે, એક્સિડન્ટ ન થાય, હેરાન ન થાય, એને આપણે તાત્કાલિક આ જે શેડ કામ ઊભું થઈ ગયું, આ તાત્કાલિક જે બળદું રખડે છે એને આપણે લેવા, એટલા માટે કે રોડ ઉપર જે રખડે છે એક્સિડન્ટ ન થાય, પાણી વરસાદ આવશે તો હેરાન ન થાય, અને પૂછલી જાય તો એને કૂતરા જીવતા ખાઈ જાય. હા, એ બરોબર. આ લાઈવ વસ્તુ મારી સામે છે, એટલા માટે આપણે તાત્કાલિક કદાચ ન હચવાય તો બીજો શેડ ઊભો કરશો આપણે તાત્કાલિકમાં, પણ લઈ આવવા છે. બળદ ક્યાંય પણ હેરાન થવા નથી દેવું. બરોબર વાત છે. વાહ ભાઈ વાહ. અને જે મારા સહયોગમાં છે, મારો એસટી સ્ટાફ મને ખૂબ સહયોગ કરે છે. અત્યારે રાજકોટ ડેપોમાં હું સર્વિસ કરું છું,
મારા બધા સાથી મિત્રો મને સહયોગ કરે છે, દાતાશ્રી આપે છે, અને મારું બીજું અભિયાન છે તો વ્યસન મુક્ત અભિયાન ચલાવું છું. મારા એક એસટી ડ્રાઈવર કંડક્ટર જે છે એ મને રોજના 20 રૂપિયા આપે, એક ફાંકી ના ખાય અને 20 રૂપિયા આપે. એ 20 રૂપિયામાં હું અત્યારે અહીં પહોંચ્યો છું. 20 રૂપિયા ભેગા કરી અને અહીંયા પહોંચ્યો છું. હજી ઘણા બધા એવા વ્યસન મુક્ત અભિયાન છે, ઘણા બધા જોડાઈ ગયા છે, 1100ની ઉપર વ્યસન મુક્ત થઈ ગયા છે, અને એ બધા 20-20 રૂપિયા નાખે છે રોજના. એટલે ઘણી બધી રકમ આવે છે એ પ્રમાણે, પણ એ સહયોગ આપવો ને એ મોટી વાત છે. અને હું અત્યારે રાજકોટ ડેપોમાંથી જાઉં છું, ત્યાંથી હિંમતનગર મારી નોકરી છે, હિંમતનગરથી પાછો આવું છું રાજકોટ, અને અહીં પૂછું તો રોજના 1300 કિલોમીટર થાય, 24 કલાકમાં 1300 કિલોમીટર કાપી અને હું અહીં આવું છું. 350 કિલોમીટર તો ઓલરેડી છે જ મારે, પર ત્યાંથી મારી જે સર્વિસ થાય છે હિંમતનગર 350 કિલોમીટર આવવાના, 350 જવાના, અહીંથી 150 રાજકોટ જવાના, 150 પાછા આવવાના. પણ સહયોગ માતાજીની કૃપા અને બળદ આશ્રમમાં બળદની પૂરેપૂરી મારી પર કૃપા છે. બાકી અમારો એસટી ડ્રાઈવર એમ કહે કે ભાઈ હું નોકરી કરી અને ઘરે પણ નથી કામ કરી શકતો, તો એ સમયમાં અત્યારે હું આ કરું છું તો એક ભગવાનની કૃપા કહેવાય, અને આ બળદના આશીર્વાદ છે મારી પર. હવે મિત્રો બાપુએ કીધું એમ કે વ્યસન મુક્ત અભિયાન, બરોબર, તો એ ઉપરથી હું મિત્રો તમને એમ કહું છું કે તમારું એક ગામમાં તમે એવું ગ્રુપ બનાવો, અને બધાએ બાપુએ કેમ કીધું એમ કે ભાઈ ભલે હું એમ કહું તમે માવા એકારે ન છોડી શકતા હોય તો 5 ખાતા હોય એની જગ્યાએ 4 ખાઓ, એક માવાના પૈસા રોજ 20 રૂપિયા એમાં નાખો, પછી ભેગો ફંડ થાય એ અહીંયા મોકલો કે સારા કાર્યમાં યુઝ કરો, જેથી કરીને તમે સેવાના ભાગીદાર થાવ. આ એક વસ્તુ મને બહુ ગમી. તો મિત્રો તમને અહીંનું કામ કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને મને તો બાપુનું કામ બહુ ગમ્યું, કારણ કે મિત્રો આવો કોઈ પાસે સમય નથી કે ભાઈ એટલું કાયમી અપડાઉન કરવું. પહેલાં તો એ વાત છે કે એટલા કિલોમીટર અપડાઉન કરીને આવે ને એટલે માણસ હોઈ જ જાય, એની કેપેસિટી જ નથી કામ કરવું. તો એ બધી મહેરબાની ગાયું બળદની બાપુ ઉપર છે, જેથી કરીને બાપુ 24 કલાક આમાં બધું કામ કરી રહ્યા, મહેનત કરી રહ્યા છે. તો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે અહીંની મદદરૂપ થાજો, અને અમને અવશ્ય કહેજો કે તમને આ બાપુનું કામ કેવું લાગ્યું. જય ગૌ. સવારમાં 7 વાગ્યામાં આવી જાય, અમે આવવાના હતા એટલે સવારે 7 વાગ્યામાં આવી ગયા. બરોબર છે. હવે અત્યારે પણ નોકરી જાઉં છું પાછું. હા બરોબર. પણ આની કૃપા ગમે હું ગમે એવો થઈ ગયો અહીં આવું ને એટલે બધો થાકડો ઉતરી જાય. વાહ ભાઈ, ખાલી બે બળદું માથે હાથ ફેરવી લઉં ખાલી આમ જોઈ લઉં તો બધો થાકડો. જો અત્યારે આ બધું બળદું ને બરોબર નીકળે છે, જો આ જાય છે ને બધા અહીંયા આવતા રહે, અડધા અત્યારે આવી ગયા એમ, જેવા છાટા કે કઈ આવશે ને એટલે સીધા અંદર આવતી રહે એની રીતે. નહીં પાછું આખું આમ ફરીને આવવું પડે. આપણે ટપીને આવ્યા અહીંથી, પણ આ બધાને બે સાઈડ આમ ફરીને આવવું પડે. ટૂંકમાં વેલ ટ્રેન થઈ ગયા હે ને કે કઈ કેવું નથી પડતું અમારે. એનો ટાઈમ થાય એટલે પાણી પીવા આવી જાય, અહીંયા પછી રીણ ખાવા આવી જાય, અહીંયા રીણ નાખી દઈએ અમે, અને હાજે પાછા અહીંયા આવતા રહીએ. વાહ ભાઈ વાહ. હા એટલે આ બધા આટણા બધા બે હજાર ટેસ્ટ થી કેવા મજા આવે ને બધા ખુલ્લામાં મજા આવે, ખુલ્લામાં આખા આઈને રહે, ક્યાંય જાહે નહીં કોઈ અહીંથી. બરાબર. એટલામાં ને એટલામાં રહે, એ ટાઈમ ટુ ટાઈમ અંદર બહાર પાછા અંદર આવતા રહે, એને મજા આવે જેટલા બધા બેઠા આટણા. વાહ ભાઈ વાહ. મિત્રો આજ એક અહીંયા આવીને મજા જ એટલી આવી છે કે તમે એની વાત જ પૂછો માં. બાકી તમને અહીંનું કામ કેવું લાગ્યું એ અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.